અબડાસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતી 1 મહિનાથી ગુમ થઈ ગઈ છે। પરિવાર દ્વારા નામજોગ રજૂઆત કરવામાં આવી છે। 1 મહિનો વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિવાર દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા છે તેમજ બુધવારે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી હિન્દુજન આક્રોશ મહારેલી યોજી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। ટાઉન હોલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકો એકત્ર થયા હતા। બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। અબડાસાની ગુમ યુવતીને શોધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત અંજારના વ્યક્તિ દ્વારા લવ જેહાદના કિસ્સામાં 2 વર્ષથી ગુમ થયેલ માતા પુત્રી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। અંજાર પોલીસમાં આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે અને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। પીડિત પરિવાર પોતાની પત્ની પુત્રી વગર માનસિકતામાં પીડાય છે। પરિવારને સ્થાનિકે ન્યાય ન મળતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી આપેલ જે પેન્ડિંગ છે। પરિવાર ન્યાય મેળવવા માટે કાનૂની માર્ગ અપનાવી રહ્યો છે છતાં પણ સ્થાનિક સ્તરે તપાસમાં કોઈ ગતિ દેખાતી નથી। આ મામલે જિલ્લા સ્તરેથી તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારે 15 દિવસે તપાસની પ્રગતિ અંગે લેખિતમાં માહિતી આપવામાં આવે। જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જ્યારે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા વ્યક્તિએ આપેલ રજૂઆત મુજબ તેની 19 વર્ષીય પુત્રી ગુમ થતા તારીખ 15/5ના માધાપર પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ કરાવી હતી। ગામમાં 2 યુવાનો જોવા ન મળતા તેમના પર શક વહેમ રાખી તમામ પ્રકારની માહિતી આપવા છતાં આજ દિન સુધી પોલીસ આ યુવતીનો પત્તો મેળવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। એક તરફ સ્ત્રી સુરક્ષાના દાવાઓ કરવામાં આવે અને બીજી તરફ પોલીસ ગુમ યુવતીને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે। નામજોગ રજૂઆત કરવા છતાં અને માહિતી આપવા છતાં આરોપીને પકડી પાડવા બાહોશ કહેવાતી પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે। કચ્છ કલેક્ટરને આવેદનપત્ર વેળા હિન્દુ સંગઠનો દલિત સંગઠનો પણ આ રેલીમાં જોડાઈને પોલીસ સહિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। અમારી દીકરી જે અબડાસાની છે એ 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા અતોપતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ 5 કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે। એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એનું સાંભળતું નથી। પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં। પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિકપણે અમને અમારી દીકરીનું મોઢું બતાવો। અમારી દીકરીને 4 મહિના થઈ ગયા, 4 મહિનાને 1 દી થઈ ગયો છે પણ અમારી દીકરી હજી ગુમ થઈ ગઈ છે પણ ક્યાં છે એ પતો નથી। હજી એના મા બાપ ને બધા અમારા બાજુ ગામમાં જ રહેશે એ લોકો એમ કહે છે કે ક્યાં અમારી દીકરી અમારો દીકરો ક્યાં ગાયબ છે એમને ખબર નથી। એ એમ કહે છે પણ એમને બધાને ખબર જોઈએ અમને ક્યાં જાણ નથી કે અમારી દીકરી ક્યાં છે ક્યાં મરી ગઈ શું છે। અમારી દીકરી જોઈએ। મારી દીકરી અને મારી ઘરની આજથી 2 વર્ષ થયા લાપતા છે અને વિધર્મી લઈ ગયેલ છે અને અમે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે, હેબિયસ કોર્પસ દાખલ કરેલી છે અંજારમાં, છતાં હજી સુધી એને કોઈ ભાડ નથી મળી। અને અમે લોકોએ પહેલાં ગુમ નોંધ લખાવી તો ત્યારે સાહેબે એમ કીધું કે આની ગુમ નોંધ થાય, આની એફઆઈઆર ન લખાય અને હાઈકોર્ટના કહેવાથી 6 મહિના પછી એફઆઈઆર લખી છે તો પહેલાં કેમ એફઆઈઆર ન ફાડે એ લોકોએ। અને મારી ઘરના અને મારી દીકરી 6 તારીખ 7મો મહિનો 2023ના લઈ ગયેલ છે એ છોકરો વિધર્મી, બરાબર। તો 7 તારીખે અમે પોલીસ સ્ટેશનમાં જઈને એ છોકરાના નંબર આપીએ છીએ સિસોદિયા સાહેબને, અંજારના પીએસઆઈ સાહેબને, બરાબર। તે છતાં એનો નંબર 11 તારીખ સુધી સવારમાં 8:30 વાગ્યા સુધી ફોન ચાલુ હતો। 4 દિવસનો ટાઈમ મળ્યો તો 4 દિવસમાં 4 દિવસ સુધી લોકોએ કેમ કાંઈ કાર્યવાહી ન કરી। આજે 4 દિવસના લીધે આજે 2 વર્ષ મારે રખડવું પડ્યું છે। મારી 10 વર્ષની દીકરી છે, હવે જીવતા છે કે મરી ગયા છે મને કાંઈ ખબર નથી। મને ખાલી મારી દીકરી અને મારી ઘરવાળી ખપે છે બસ। માધાપર પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરી હતી। મારી દીકરી 3 મહિના થઈ ગુમ થઈ ગઈ છે, છોકરો લઈ ગયો છે। છોકરો અમારો જ છે જાતનો, એનું નામ કરણ છે, એનો વડો બાપાનો દીકરો થાય મારી દીકરીનું। 3 મહિના થયા હાલી ગઈ છે, એનો કોઈ પતો નથી મળતો। મારો છોકરો ક્યાં ગયો છે રખડવા, ક્યાં નથી જડતી મારી દીકરી। મારી તો માંગ છે મને મારી દીકરી ખપે। 3 મહિનાથી ગુમ થઈને હવે મારી દીકરી જ ખપે, મને કાંઈ ન ખપે, મારી દીકરી જ ખપે। દીકરીની કોઈ ભાળ મળી નથી। એના સંદર્ભે કલેક્ટર શ્રી કચ્છ અને એસપી સાહેબ કચ્છને આજે સમસ્ત હિન્દુ સમાજે એકજૂટ થઈ અને આવેદનપત્ર આપ્યું છે। પણ અહીં દીકરી પાછળ સમાજ છે એટલે એની અવાજ કોઈક ઉપાડે છે, પણ અનેક એવા નબળા હિન્દુ પરિવારો છે જેની દીકરીઓ કોઈકની 4 મહિનાથી ગુમ છે, કોઈકની 2 મહિનાથી ગુમ છે, કોઈકની 2 વર્ષથી ગુમ છે અને એની કોઈ ભાળ
મળતી નથી. આવા 4 થી 5 કિસ્સાઓ કલેક્ટર સમક્ષ આજે રજૂ કરવામાં આવે, એની તો જાણ અમને પણ નથી. તો ખરેખર કચ્છના પ્રશાસને, ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ હવે કાયદો બનાવવાની આવશ્યકતા છે. અમે વિધાનસભામાં ખૂબ ભાષણો સાંભળ્યા કે કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને આમ નહીં કરવામાં આવે, તેમ નહીં કરવામાં આવે, પણ પરિણામ શું આવે છે? માત્ર વાતો. તો સરકાર જાગે, હિન્દુ સમાજની પીડાને સમજે. અમારી માંગ જ એ છે કે આ ખોટા લગ્ન સંબંધિત જે એને રેકોર્ડ ઊભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે, એની એક એજન્સીની નીમવામાં આવે, અને એ એજન્સી જ્યાં સુધી એનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ દીકરીને પશ્ચિમ કચ્છ પોલીસ આ પરિવારને સુપ્રત કરે, અથવા તો પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની કસ્ટડીમાં રાખે, અથવા તો મહિલા કેન્દ્રમાં રાખે, એવી આ અમારા પરિવારની માંગ છે. અબડાસા તાલુકાના ખારુઆ ગામે રહેતી યુવતીની મહિનાથી કોઈ ભાડ મળી નથી, જેથી તેના માતા પિતા દ્વારા કલેક્ટર કચેરી સામે છેલ્લા 4 દિવસથી ન્યાય માટે ધરણા કરવામાં આવ્યા છે, જેમાં પરિવારજનો અને સમાજના આગેવાનો પણ જોડાયા છે. આજે ગુરુવારે ધરણા પર બેઠેલા યુવતીના માતા પિતાની તબિયત લથડતા તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. તો આ તરફ નાયબ પોલીસ અધિક્ષક એસટી સેલ દ્વારા ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે કોઠારાની છોકરી તથા સામોત્રાના છોકરાના લગ્ન બાબતે પત્રકાર પરિષદમાં વિગતો અપાઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસે જણાવ્યું હતું કે પુખ્ત વયની યુવતી અને યુવાને સ્વેચ્છાએ લગ્ન કર્યા છે, જેથી આ કિસ્સો લવ જેહાદનો નથી. આ યુગલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી રક્ષણ માંગ્યું હતું, તેવું મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ દ્વારા જણાવાયું હતું. હા, કોઠારા પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધ દાખલ થઈ હતી, જેમાં નીતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમ નોંધ દાખલ થયેલ હતી. પછી એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી. પછી એવી શંકા પણ હતી, કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને, ઇકરામ બાપના, એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી, અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ જેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ. પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નીતલ એ પુખ્ત વયની છે, અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે. એમને 2018 થી એ લોકોને પ્રેમ સંબંધ હતો, અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે. અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે, પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરેલી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને. છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું, અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી. તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જજ સાહેબ દ્વારા જ એનો જે બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે, એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે. બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી, અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો, એને કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો, અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે. એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો. એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ. એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગયો છું, અને જે લવ જેહાદનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું, મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી, અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું. એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઉભા કરવામાં આવેલા નથી, કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં 2018ની સાલથી હતા, અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જ એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે. અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે QR કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે, અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું. હા, એમના માતા પિતાની શરૂઆતમાં જયારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો. એટલે એ જયારે દીકરી અહીંયા આવી, એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું, ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો,
પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી. સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો, પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે, ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે. એમાં પણ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી. કોઠારા પીઆઈએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે. એલસીબી ને આમાં જોડેલી હતી. એટલે અમદાવાદ, મોડાસા, કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે, પણ એ બાબતની કોઈ એવી હકીકત જણાઈ આવેલ નથી. આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને એ રીતે લગ્ન કરેલા છે. હા, એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એને નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે. એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા, તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે. અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો. બંદરી શહેર મુન્દ્રાના જૈનનગર રોડ પર અદાણ વિલમાર કોલોની સામે આવેલ શ્રીહરિ કોમ્પ્લેક્સમાં હની બની કિડ્સવેર શોરૂમનો અગ્રણીઓ અને શુભેચ્છક મિત્ર વર્તુળની બહોળી ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રારંભ કરાયો હતો. બંદરીએ મુન્દ્રા શહેરના વિકાસ સાથે વસ્તીમાં ખૂબ વધારો થયો છે. મુન્દ્રાવાસીઓને આધુનિક ફેશનને અનુરૂપ બાળકોના વસ્ત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવા અત્યાધુનિક શોરૂમનો પ્રારંભ કરાયો છે. હની બની શોરૂમના પ્રોપરાઇટર રણજીતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હાલના સમયે વાલીઓ પોતાના બાળકોના વસ્ત્ર પરિધાન પર ખૂબ ધ્યાન આપતા થયા છે. વર્તમાન સમયે બાળકોના રેડીમેડ કપડાઓમાં આધુનિક ફેશનને અનુરૂપ ઘણા ફેરફાર થયા છે. ત્યારે મુન્દ્રા પંથકમાં વાલીઓને પોતાના બાળકો માટે આધુનિક વસ્ત્ર પરિધાનની વિશાળ શ્રેણી અને અઢળક વેરાયટીઓમાંથી પસંદગીની પૂરતી તકો હનીબની શોરૂમ ખાતે મળી રહેશે. આ શોરૂમમાં નાના ભૂલકાઓથી માંડી 14 થી 18 વર્ષની વય જૂથના ટીનેજરો માટે પણ વ્યાજબી દરે આધુનિક વસ્ત્રોની વિવિધ વેરાયટીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક મુન્દ્રાવાસીઓને શોરૂમની મુલાકાત લેવા તેમણે નિમંત્રણ પાઠવ્યું હતું. આજે સવારે આમંત્રિત મહેમાનો, સ્નેહીજનો અને મિત્ર વર્તુળની બહોળી ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ બાદ शोरूम प्रारंभ करायो હતો. हमारे यहाँ पे 2 आउटलेट हैं, एक आइजन ऑप्टिक और एक अभी हमने नया आउटलेट चालू किया है हनी बनी किड्स पर. तो जैसा आपने हमारे आइजन ऑप्टिक को सपोर्ट किया है वैसा ही आप हमारे हनी बनी किड्स पर को भी सपोर्ट कीजिए. हाँ, हमारे पास आपके बच्चों के लिए न्यू वेराइटीज है, न्यू डिजाइन है जिसमें उनको कंफर्ट लेवल, स्टाइल वगैरह बहुत अच्छा डिजाइन मिलेगा. हमारे पास सबसे लो रेंज, हाई टू हाई क्वालिटी, सब प्रीमियम क्वालिटी के साथ सारी चीजें अवेलेबल है. આપણી 8 બ્રાન્ચો છે. આપણી ગાંધીધામ, અંજાર, આદિપુર, માધાપર, ભુજ અને મુન્દ્રામાં આ બધી જગ્યાએ આપણી બ્રાન્ચ અવેલેબલ છે. આપણે અહીંયા નાના આપણે પંચાયત રોડ ઉપર આપણે કહી શકીએ છીએ અને પંચાયત રોડ જે મુન્દ્રાનો છે, મુન્દ્રા પંચાયત રોડ ઉપર આપણી દુકાન આવેલી છે. અહીંયા આપણે નાના છોકરાઓ એટલે કે જન્મે ત્યાંથી લઈને આ કબાટ જેવા છે, ઘોડિયા છે કે ઓશિકા છે, બ્લેન્કેટ છે, ગોદડીઓ છે, આ બધી એટલે બધી વસ્તુઓ એનાથી નાના છોકરાથી લઈને 15 વર્ષના છોકરા છોકરીઓ માટે બધી જ વસ્તુઓ આપણા પાસે અવેલેબલ છે. કાર્ડ ગયા છે બધા બધી જગ્યાએ. એજ્યુકેશન કાર્ડ સાથે એક ડિસ્કાઉન્ટ કૂપન છે કસ્ટમર માટે સ્પેશિયલ. એના સિવાય આપણે રક્ષાબંધન પર્વ અને 15મી ઓગસ્ટ પર્વ એ પૂરો થાય ત્યાં સુધી બધાને ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અહીંયા. બાકી અમે ફિક્સ રેટ ઉપર ચાલીએ છીએ પણ ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ બધાને દઈએ છીએ અમે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.